ભરૂચ બરોડાની કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં 45 કરોડના કામોને અપાઈ મંજૂરી। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ દ્વારા નગરપાલિકાને અડીને આવેલા ગામોના વિકાસ માટેના ખાસ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। 3 વર્ષ પહેલા તવરા ગામને નગર યોજના હેઠળ લઈને તેને વિકસિત કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી, જેના ભાગરૂપે હાલમાં જાડેશ્વર ચોકડીથી તવરા રોડ પર નવા ભરૂચની સ્થાપના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। મંગળવારે બરોડાના ચેરમેન અને કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી 29મી બોર્ડ બેઠકમાં ₹45 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ। તવરાની જેમ હવે અંકલેશ્વરના કોસંબડી ગામનો સુઆયોજિત વિકાસ થાય તે માટે અંદાજિત 1300 હેક્ટરની 11 મુદ્દારૂપ નગર રચનાને મંજૂરી અપાઈ। જાડેશ્વરમાં મંજૂર કરાયેલા ડ્રાફ્ટ ટીપી અંતર્ગત નગર રચના યોજનામાં 25.52 હેક્ટરમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। બરોડાની એક ખાસ પ્રકારની વેબસાઇટ ડિઝાઇન કરવા માટેની પણ મંજૂરી અપાઈ। બેઠકમાં 25 કરોડના ખર્ચે 5 ટીપી રોડ અને ₹20 કરોડના ખર્ચે ભરૂચના ભોલાવ, તવરા, કાપોદ્રા અને કોસંબડી ગામના તળાવનું બ્યુટિફિકેશન કરાશે।